ગુજરાતમાં આજથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ। ઉત્તરથી લઈ દક્ષિણ સુધીના રાજ્યોમાં પારો ગગડ્યો। ઠંડા પવનો અને તાપમાનનો પારો ગગડતા લોકોએ રજાઈ, ધાબળા અને જેકેટો બહાર કાઢ્યા। हिमाचल प्रदेश में हवामान ने तोड़्यो छे 8 वर्षनो रेकॉर्ड। 2016 बाद आ वर्षे नवेम्बर महीनो सूको रह्यो। आ नवेम्बर में हजी सुधी नहीं थई बरफवर्षा के वरसाद। आगामी 5 दिवस में पण बरफवर्षानी आगाही नथी। हरियाणाना बहादुरगढ़ में प्रदूषण नियंत्रण बोर्डे करी मोटी कार्यवाही। प्रदूषण नियंत्रण करवा अंगे पगला न लेवाता बहादुरगढ़ म्युनिसिपल काउंसिल HSVP અને માર્કેટિંગ કમિટીને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। સાથે જ 13 બાંધકામ સાઇટને પણ દંડ ફટકારવામાં આવ્યો। हिमाचल प्रदेशના શિમલામાં પ્રવાસીઓનો ધસારો। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોના ભાવમાં 40 થી 70% વધારો। લોકોએ શિમલામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કુદરતી સાનિધ્યનો લાહવો માણ્યો। તમિલનાડુના રામેશ્વરમમાં ભર શિયાળે વરસાદ। અનેક વિસ્તારોમાં વરસાદ ખબકતા રસ્તા પાણી પાણી થયા। પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। તમિલનાડુનું થૂથુકુડી વરસાદમાં પલળ્યું। મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ઠેર ઠેર પાણી પાણી થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી। તમિલનાડુના રામેશ્વરમાં મેઘરાજા કોપાયમાન થતા દરિયા કિનારે લગાવેલી બોટમાં ભારે નુકસાન થયું। ધોધમાર વરસાદ સાથે વીજળી પડવાથી અનેક બોટને નુકસાન થયું। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા માછીમારો પર આબ ફાટ્યું। મણિપુરના ઇમ્ફાલમાં મેઘાની તોતિંગ બેટિંગ। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું। उत्तराखंडના પિથોરાગઢમાં સેનાની ભરતી દરમિયાન યુવાનો ઉમટતા અરાજકતા। સૈન્ય ભરતીમાં ભાગ લેવા યુવાનો ગેટ તોડીને આવતા પોલીસે હળવા બળનો પ્રયોગ કર્યો। પિથોરાગઢમાં ચાલી રહી છે ભારતીય સેનાની ટેરિટોરિયલ આર્મી ભરતી। ભરતીમાં સામેલ થવા માટે જીવના જોખમે મુસાફરી કરી યુવાનો પહોંચ્યા પિથોરાગઢ। એકસાથે ઉમટેલા વિદ્યાર્થીઓને જોઈને વહીવટીતંત્રમાં પણ મચી હતી ભાગદોડ। રાજસ્થાનના ઝુંઝુનુમાં ભેજાબાજોએ કરી ઠગાઈ। એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા યુવકને વાતોમાં ઉલઝાવી તસ્કરોએ એટીએમ કાર્ડ બદલી નાખ્યું। યુવકોએ એટીએમની બદલી કરી 50,000ની કરી ઉચાપત। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। રાજકોટ દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી। સ્કૂટરની ડેકી તોડીને શખ્સે 3 લાખ રૂપિયાની કરી ઉઠાંતરી। એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। કર્ણાટકમાં શ્રી ચંડિકા દુર્ગા પરમેશ્વરી મંદિરની બહાર અકસ્માત। મંદિરમાં પ્રવેશ માટે રિવર્સ લેવા જતી કારને ટ્રકે મારી ટક્કર। ઘટનાના સીસીટીવી આવ્યા સામે। રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ। શેડમાં રાખેલા બારદાનનો જથ્થો આગની ઝપેટમાં આવ્યો। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કરી કાબૂમાં। આણંદના વાકરોલ કોલોનીમાં પશુઓના પૂડામાં આગ લાગી। ઘાસનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવતા અફરાતફરી। સ્થાનિકોએ આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યા। ઘાસનો જથ્થો બળીને ખાક। મોરબીના હળવદના ટીકર રણ વિસ્તારમાં ગેસ ગળતર ઘટનામાં એક અગરિયાનું મોત અને બેની હાલત ખરાબ। રણમાં મીઠું પકવવાની સિઝન શરૂ થતા અગરિયાઓ ગયા હતા કૂવો ગાળવા। ભરૂચના અંકલેશ્વરમાં 2 મહિલાઓનો આતંક। પાર્ક કરેલી કારમાં આગ ચંપી। 2 મહિલા કારમાં આગ લગાડતા સીસીટીવીમાં થઈ કેદ। ગાર્ડન સિટી વિસ્તારમાં આ મહિલાઓથી લોકો પરેશાન હોવાનો દાવો। અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ગીર સોમનાથના ઉનામાં રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક દેખાયો દીપડો। શિકારની શોધમાં ખૂંખાર દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં થયા કેદ। સુરત જિલ્લામાં વધ્યા દીપડાના આંટાફેરા। બારડોલીના મઢી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ। રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકે દીપડાનો વિડીયો બનાવી કર્યો વાયરલ। વડોદરામાં તપન પરમાર હત્યા કેસનો આરોપી બાબર પઠાણનો નશો કરતો વિડીયો વાયરલ। વિડીયોમાં નશીલા પદાર્થનું સેવન કરતા નજરે પડ્યો બાબર। નશો કરતી વખતે 2 થી 3 અન્ય શખ્સો પણ હાજર। આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા। ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક। શ્રમિકોને માર મારી જમવાનું પણ ન આપતા હોવાનો આરોપ। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો। ફૂડ પેટ્રોલિંગ કરવા આવેલ પોલીસ જવાનોના કાફલા સાથે રખડતા ઢોર પણ જોડાયા। શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરી પોલીસ કાફલાને જવાની ફરજ પડી। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડનો આરોપી ડોક્ટર પ્રશાંત 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલનું સીસીટીવી કબજે કર્યું। હોસ્પિટલનું તેમજ આરોપીઓનું બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું।
આરોપી પ્રશાંતે બીજા અન્ય હોસ્પિટલમાં અનેક દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું પણ સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ કહ્યું કે કુલ 7 આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી. 6 લોકો સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. પોલીસની 6 ટીમ લાગી છે તપાસમાં. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આરોપી કાર્તિકના ઘરે તપાસનો ધમધમાટ. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાર્તિકના ઘરેથી મળી દારૂની બોટલ અને પોકરના કોઈન. આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસને માહિતી. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ વધી મુશ્કેલીઓ. ઓપરેશન કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે હાથ ધર્યું ઓપરેશન. મોટી સંખ્યામાં મળી દારૂની બોટલ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે પરવાનગી રદ કરી હોત તો આ બનાવ ન બન્યો હોત. આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની પણ માંગ કરી. વડોદરામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન. ન્યાય મંદિરની આસપાસથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્તની સાથે વીએમસીના બુલડોઝરે સપાટો બોલાવ્યો. વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી તેજ. ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા કર્યા જપ્ત. દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડા. સુરતમાં લોહીની અછતની વચ્ચે બ્લડ સેમ્પલ રઝળતા જોવા મળ્યા. બારડોલીના ભામૈયા ગામે અંદાજે 700 થી 800 બ્લડ સેમ્પલ કોથળો ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા. કોંગ્રેસના આગેવાનને ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ વિભાગને કરી હતી જાણ. સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તન થયું હોવાનો આક્ષેપ. પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલોમ સંમેલનને લઈને સ્થાનિકોનો વિરોધ. વડોદરાની એક બસ અને 10 કારમાં આવ્યા હતા લોકો. સંમેલનમાં બિરયાની પીરસાતી જોઈને લોકો ભડક્યા. જામનગર કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલી. દરરોજના માત્ર 20 ટોકન લેવાતા હોવાથી અરજદારો પરેશાન. સિવિક સેન્ટરમાં કેવાયસી માટે વહેલી સવારથી લોકો કતારમાં. પ્રશાસન દ્વારા વધુ વ્યવસ્થા ઊભી કરવાની માંગ. કેવાયસીમાં થતી સમસ્યાને લઈને સુરતમાં વિરોધનો વંટોળ. કોંગ્રેસના કાર્યકરોએ અધિકારીઓ પર નકલી નોટ ઉડાવીને વિરોધ નોંધાવ્યો. અલગ અલગ જગ્યાએ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયા. સુરતમાં કેવાયસી મામલે કોંગ્રેસનો હલ્લાબોલ. રાશન કાર્ડમાં કેવાયસીને લઈને લોકોને હેરાનગતિ થતી હોવાથી કોંગ્રેસે કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી. સ્માર્ટ સિટી વડોદરાનો વિકાસ ગૂંચવાયો. લાલકોટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કામ ટલ્લે ચડ્યું. સ્થાયી સમિતિએ કામ મુલતવી રાખ્યું. કહ્યું મ્યુઝિયમ બનાવવાનું હોય તો આગવી ગ્રાન્ટ લાવો. કલાનગરી ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ બંધ હાલતમાં. ફાયર સેફટીની 9 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ અને 4 મહિના બાદ પણ નાટ્યગૃહ ફરીથી નથી કરવામાં આવ્યું શરૂ. પીડબ્લ્યુડીના અધિકારીઓની બેદરકારીના કારણે કલાકારો સુવિધાથી વંચિત હોવાનો આરોપ. આણંદ શહેરમાં 1 વર્ષ પહેલા ખોદેલા રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન. વોર્ડ નંબર 3માં નળ સે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનું શરૂ કરાયું હતું. સત્વરે રોડના સમારકામની સ્થાનિકોએ કરી છે માંગ. નર્મદાના ધારાસભ્ય ચેતર વસાવા ધરણા પર બેઠા. રાજપીપળાની કામલ નર્સિંગ કોલેજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી હોવાનો આક્ષેપની સાથે ધરણામાં જોડાયા ચેતર વસાવા. કોલેજ સામે પગલાં ન લેવાતા જિલ્લા સરકારી કચેરી બહાર પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટ રેલવે સ્ટેશન પર દિવ્યાંગો અને વૃદ્ધોને પડી રહેલી મુશ્કેલી અંગે વાયરલ થયેલા વિડીયોને લઈને રેલવે વિભાગનું નિવેદન. રાજકોટ રેલવેના ડીઆરએમ અશ્વિની કુમારે કહ્યું જાણકારીનો અભાવ હોવાથી આ ઘટના બની છે. ભુજ એરપોર્ટ પર ફ્લાઇટ મોડી ઉપડવાની ફરિયાદો ઉઠી. એરપોર્ટ અધિકારીએ કહ્યું પ્રવાસીઓ ચેક ઇન પ્રક્રિયા માટે ખૂબ જ મોડા આવે છે જેના કારણે ટેકઓફમાં પણ મોડું થાય છે. રણોત્સવ શરૂ થતાં ભુજ એરપોર્ટ પર વધ્યો છે પ્રવાસીઓનો ધસારો. છોટાઉદેપુરથી ક્વાંટને જોડતા રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ભાજપ નેતા અને ક્વાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચાર થયાનો કર્યો દાવો. સ્ટેટ R&B વિભાગના રોડ પર પેચવર્કની કામગીરીનો કર્યો વિરોધ. રાજકોટના 181 ગામના લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. જેતપુરની વોટર ટેસ્ટિંગ લેબમાં છેલ્લા 1 મહિનાથી પાણીનું ટેસ્ટિંગ જ નથી થઈ રહ્યું. ચકાસણી વિનાનું પાણી જ 181 ગામમાં કરાઈ રહ્યું છે વિતરણ. પોરબંદર મહાનગરપાલિકા પર કરોડોનું દેવું. પાણી પુરવઠા વિભાગને 61 કરોડ, પીજીવીસીએલને 6 કરોડનું વીજ બિલ ચૂકવવાનું બાકી. 3 વર્ષથી અનેક નોટિસો છતાં બિલ ન ચૂકવાયું હોવાનું પીજીવીસીએલના ઇજનેરના આરોપ. એએમસીની સામાન્ય સભામાં કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમર અધિકારીઓ પર બગડ્યા. અધિકારીઓ કાઉન્સિલરોનું સાંભળતા ન હોવાનો આક્ષેપ. કહ્યું 3 વર્ષથી પાણી અને ગટરની સમસ્યા નથી ઉકેલાઈ. આગામી સમયમાં અધિકારીઓને ઓફિસમાં નહીં બેસવા દેવાની ચીમકી આપી.
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં કપાસના પાકને સિંચાઈનું પાણી ન મળતા કપાસના ઊભા છોડ સુકાઈ ગયા. મહામહેનતે વાવેલા પાકને નુકસાન થતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં 150 થી વધુ હેક્ટરમાં કરાયું છે કપાસનું વાવેતર. સિંચાઈ અધિકારીને અનેક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિવારણ ન કરાતા હોવાની ખેડૂતોની ફરિયાદ. સિંચાઈની સમસ્યાનું જલ્દી નિવારણ લાવવા તેમજ નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગ. રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તંત્ર પર ઉઠાવ્યા સવાલ. લલિત વસોયાએ કહ્યું, જો સરકાર 1 અઠવાડિયા બાદ ખેડૂતોને ખાતર આપશે તો મોડું થઈ જશે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે છોડાયું પ્રથમ પાણી. 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને મળશે સિંચાઈનો લાભ. પાટણમાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી. રવિ સિઝનની શરૂઆતમાં ખેડૂતો પર આફત. કેનાલનું કામ ચાલુ હોવા છતાં છોડાયું પાણી. કેનાલ ઓવરફ્લો થતાં ખેતરમાં પાણી ફરી વળ્યા. ભુજમાં હાથીદાંતની બંગડીઓના વેચાણનો ભાંડો ફૂટ્યો. બાતમીના આધારે એલસીબીએ પાડ્યા હતા દરોડા. દુકાનમાં લાકડાના ખાનામાં છુપાવેલી 10 બંગડી મળી આવી. દુકાનદાર વિરુદ્ધ પોલીસે શરૂ કરી છે કાયદેસરની કાર્યવાહી. વડોદરામાં તસ્કરોનો તરખાટ. મંદિરોમાં ચોરી બાદ તસ્કરોએ સ્મશાનમાં કરી ચોરી. મુક્તિધામમાં સગડીની લોખંડની પ્લેટ સહિત મૃતકને સુડાવવાનું સ્ટ્રેચર ચોરી ગયા તસ્કરો. ચોરીની ઘટનાથી લોકોમાં ભારે રોષ. અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યા મામલે પોલીસે ઘટનાનું રિક્રિએશન કર્યું. પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આરોપીઓ હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા. આરોપીઓ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. અમદાવાદના કાગડાપીઠમાં બુટલેગર ઠાકોર યુવકની હત્યા કરાઈ હતી. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે યુવકના પરિવારજનોની લીધી મુલાકાત. મૃતકના બેસણામાં હાજરી આપી અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવારજનોને 1 લાખની સહાય આપવાની જાહેરાત કરી. વડોદરામાં તપન પરમારની હત્યા મામલે 3 આરોપીને જેલ હવાલે કરાયા. ઝડપાયેલા 9 પૈકી 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 3 આરોપીઓને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો. ખેડાના વરસોલા ગ્રામ પંચાયતના સરપંચના ભાઈ સામે થઈ પોલીસ ફરિયાદ. સરપંચના ભાઈએ મહેમદાબાદના વરસોલા ચોકડી પર પોતાની જમીન પાછળ આવેલી વન કુટીર તોડી પાડતા લોકોમાં રોષ. વન વિભાગના કર્મચારીએ નોંધાવી ફરિયાદ. ઓનલાઈન વોટ્સએપ હેક કરીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના સભ્યને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે પકડી પાડી. માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરાતી હતી. બનાસકાંઠાના ડીસાના આખોલ 4 રસ્તા પાસેથી કારમાંથી દારૂ ઝડપાયો. ગાડીની અંદર ગુપ્ત ખાનાની અંદર દારૂનો જથ્થો સંતાડી લઈ જવાતો હતો. દારૂનો જથ્થો, ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની પોલીસે કરી છે અટકાયત. પંચમહાલના ગોધરામાં એસઓજીની ટીમે કોડિન સિરપની હેરાફેરી કરતા શખ્સની કરી છે ધરપકડ. આકાશવાણી કેન્દ્ર સામે આવેલા પ્લોટમાં કોડિન સિરપની 120 બોટલ અને બાઇક સાથે શખ્સને ઝડપ્યો. સિરપનો 27,000નો મુદ્દામાલ અને બાઇક કરવામાં આવ્યું છે જપ્ત. મોરબીના શનાળા રોડ પર આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાં ચોરી કરનાર શખ્સો ઝડપાયા. પોલીસે 4 આરોપીને દબોચ્યા. આરોપીઓ પાસેથી 7,01,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટની રાહત નહીં. જામીન માટેની અરજી હાઈકોર્ટે ફગાવી. ટ્રાયલ કોર્ટમાં અરજી કરવા તથ્યને હાઈકોર્ટે આપી છૂટ.